ગિલાને છકડો રિક્ષા ચલાવવી ખૂબ જ ગમતી હતી. છકડો તો જાણે એનો જીગરજાન દોસ્ત બની ગયો હતો. એના છકડાના ફેરાના 4 જ સ્ટેશન હતા: જાબલા, ખોપાળા, તગડી, ભડી ને સિદ્ધુ, ભાવનગર. છકડો લીધા પછી ગિલાને દિવસના 5 ફેરા તો નિશ્ચિંત થઈને હતા જ. રોજે રોજ 5 ફેરા. ક્યારેક તો ગામના લોકોને અડધી રાતે જવું હોય તો પણ તે ગિલાને જ યાદ કરતા. ગિલો પણ સોનાનું મન ધરાવતો હતો. એને થાકવાનું નહોતું આવડતું. જ્યારે પણ કોઈને ગિલાની મદદની જરૂર પડે ત્યારે તે હાજર થઈ જ જતો હતો. તે છકડાની રોજે રોજ સફાઈ કરતો હતો. તેને ચમકાવીને રાખતો હતો. છકડાને લીધે એની પરિસ્થિતિ પહેલાં કરતાં બદલાઈ ગઈ હતી. તેને તેના પપ્પાનું મોતિયાનું ઓપરેશન પણ કરાવી દીધું. પછી તો તેને એના નાના ઘરની બદલે એક મોટું પાક્કું મકાન પણ બનાવી દીધું. પછી તો તેના મિત્રોએ તેને કહ્યું કે તે લગ્ન કરી લે અને તેનો ઘર સંસાર વસાવી લે. જોત જોતામાં તેના પપ્પાએ સારી કન્યા જોઈને ગિલામના લગ્ન પણ કરાવી દીધા. ગિલામની પત્ની પણ ગિલામનું ખૂબ ધ્યાન રાખતી હતી. સવારે તે વહેલી જાગીને તેની માટે ટિફિન બનાવી દેતી હતી. તે પોતે પણ ભરતકામમાં માહિર હતી. આમ ગિલો અને તેની પત્ની પોતાની જિંદગીમાં ખુશ હતા. એક દિવસ ગિલામના બાળપણના દોસ્તના ઘરે એની ભેંસ બીમાર પડી હતી. ગિલો તેને છકડામાં બેસાડીને પશુઓના દવાખાને લઈ ગયો હતો. પાછા ફરતા વખતે જ્યારે તે તેના દોસ્તારને અને તેની ભેંસને ઘરે મૂકીને પરત ફરતો હતો ત્યારે તેનો નાળા પાસે અકસ્માત થઈ ગયો. અકસ્માતમાં ગિલો ખૂબ જ ઘાયલ થયો હતો. ત્યાં ઘટના સ્થળે લોકોની ભીડ જામી ગઈ હતી. એમાંથી એના ગામના એક કાકા હતા કે જેમને ગિલામની મદદ યાદ હતી. એ ગિલામને તાબડતોબ દવાખાને લઈ ગયા અને દાખલ કર્યો. પછી તેની પત્નીને કહ્યું કે ગિલામનો અકસ્માત થયો છે. થોડાંક દિવસો સુધી તેની સારવાર ચાલી. ગિલાને સાજા થઈને તરત જ છકડો ચલાવવાનું ચાલુ કર્યું. લોકો તેના સાજા થવાથી ખૂબ જ ખુશ હતા. જ્યાં સુધી તે સાજો થયો ત્યાં સુધી તેના મિત્રોએ ભેગા મળીને તેના છકડાની પણ સર્વિસ કરાવી દીધી હતી. એટલે ગિલાને એ વાતની ખુશી હતી કે તેને સારા મિત્રો મળ્યા હતા.